દશમ ને દિવસે ભગવાન શ્રી બોલ્યા છે, એ ભક્તજનો આવતીકાલે એકાદશી દિવસ છે, તેમ બધા એકાદશીનું વ્રત કરજો, 11 કરશો, ગમે તેવા પાપો હશે તો બળીને ખાક થશે. ભક્તો તમને બધાને કહું છું, ઘણી ફેરી ભક્તો આપણે માનીએ શું એકાદશી જરૂર છે, શા માટે ઉપવાસ કરવા? એકાદશીનો અર્થ અને ઉપવાસનો અર્થ તો એવો થાય છે કે પરમાત્માના નિકટમાં વાસ કરો. પણ બાપ એમને વાસ થઈ જાય? ભણ્યા વિના ડોક્ટર થઈ જવાય? ભણ્યા વિના એન્જિનિયર થઈ જવાય? ભણ્યા વિના વકીલ કે જજ થઈ જવાય? વર્ષો સુધીનો દાખલો કરે ને ત્યારે ડોક્ટર થવાય, એન્જિનિયર થવાય, વકીલો થવાય, જજ થવાય? એમ બાપ કેટલાય પ્રકારના સાધનો કરે ને ત્યારે પરમાત્માની પાસે બેસવાનો મોકો મળે. ઉપવાસ એટલે ઉપવાસ જ, એમાં બુદ્ધિનો ઉપયોગ ન કરો, બધી બુદ્ધિનો ઉપયોગ ન કરો. ઉપવાસ એટલે ઉપવાસ. ભગવાન શ્રી બોલો ઉપવાસ કરજો. અને ભક્તો તમે ઉપવાસ કરશો ને બેનિફિટ શું થશે ખબર? તમારી ઇન્દ્રિયો અંતઃકરણ જે છે ને એની મજબૂતાઈ ઘટશે, અંતઃકરણ પવિત્ર થશે, અને અંતઃકરણ પવિત્ર થશે એટલે ઓટોમેટિક પ્રભુનું ભજન થશે, અને ભગવાનનું ભજન થશે. ઓટોમેટિક તમારી વિચારધારા એટલી દિવ્ય થઈ જશે કે તમારા દ્વારા જેટલા જેટલા કાર્યો થશે એ તમામ કાર્યો દિવ્ય થશે, બીજાના ભલાને માટે થશે. જિંદગીમાં તમારું ડિસિઝન એવું નહીં હોય કે બીજાને નુકસાન પહોંચાડે બાપ, એવું દિવ્ય જીવન બની જશે. માટે ઉપવાસ અતિ મહત્વના છે. ભગવાન શ્રી બોલ્યા, હે ભક્તજનો આવતીકાલે એકાદશીનો દિવસ છે, માટે બધાએ ઉપવાસ કરશો. અને એકાદશી દિવસે જે ઉપવાસ કરે છે ને કેટલું ફળ મળે? તો ભગવાન શ્રી હરિ કે 31 પર્યાયની ઉદ્ધાર કરનાર એકાદશી બની જાય. લાખ લાખ સાધુને 60,000 વર્ષ સુધી કોઈ જમાડે એનું ફળ મળે એટલું ફળ આપને એકાદશી બને. યથાશાસ્ત્ર એકાદશી કરે તો દિવસે શયન ન કરવું, રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને નિરાહાર ઉપવાસ કરવો. ભગવાન શ્રી બોલ્યા છે એટલો શક્તિમાન ન હોય, નિરાહાર ઉપવાસ ન કરી શકે તો ચાતુર્માસની 8 એકાદશી નિરાહાર કરે. એટલો શક્તિમાન ન હોય તો અષાઢ સુધી, ભાદરા સુધી, કારતક સુધી 3 એકાદશી નિરાહાર કરે. બહુ અદભુત વાતો કરી મહારાજ કે જે વ્યક્તિ એકાદશી દિવસે અનાજ ખાય છે એ અનાજ નથી ખાતો તો કે અન્ય અંદર પાપ વાસ કરીને વસે છે, કોળીએ કોળીએ પાપ ખાય છે, પોતાની માની કતલ કરે, ગુરુનું ખૂન કરે, અને એને જેટલું પાપ લાગે એટલું પાપ એકાદશી દિવસે અનાજ ખાય એને લાગે છે. બાપ એકાદશી દિવસે અનાજ નહીં જમશો. ઘણા લોકો શું કે ખબર, મને ફલાહાર ફાવે નહીં. આ જીવ છે ને સીધે સીધો કોઈ સારે માર્ગે ચાલતો જ નથી. મને ફરાળ ફાવે નહીં. પણ ટાઈફોઇડ ટાઈટ કે હોય અને ડોક્ટર વિપુલભાઈ એમ કહે 1 મહિના સુધી ખબરદાર અનાજ ખાધું છે તો બોલો 1 મહિના સુધી ફલાહાર કરે, કર્મને આધીન બની. પણ ભગવાનને રાજી કરવા માટે 15 દાડે એકવાર એકાદશી નો કરે.